સાંજે વરસાદ બહુ હતો. આ માંડવી ઉપાડીને વરસાદ આવ્યો, માથે પાથરા પડ્યા ને. ડીઝલ પૂરું. આમાં થોડીક સ્પીડ વધારે છે. અહીંથી એટલામાં દવા સાઈટી ને આમાં નથી સાઈટી. કિને પૂછીને જોતી હતી મોબાઈલ હાલે પણ એમાંથી અવાજ આવે, સોટતી હાલે અને વાયરિંગ ગરમ થઈ જાય, મોટર ગરમ થઈ જાય. આ કામ નામ થાય હે બદલી, આ કામ કેમ થાય સ્ટેરિંગ એ કા મજા આવે તને કા મજા આવે કા મજા હું આવે હલો. સ્ટેરિંગમાં કંઈક પ્રોબ્લેમ છે ફ્રન્ટમાં. હાલ કે છે ડીઝલ પૂરું, ડીઝલ પૂરું હાલ. હા રાખી દેવાની સાઈડમાં. કા તમારે ડીઝલ 50 રૂપિયા નાખી, 50 રૂપિયામાં 5 મિનિટ નો હાલે. હું કહેતું આમ જવા દે, ગૌશાળા જાવ, દટનો ફેરો ફેરવા. પણ વરસાદ આવે તો શું કરવાનું? ડ્રાઈવર તમે? ડ્રાઈવર અમે. પગાર પગાર ટાઈમ 100 રૂપિયા રોજના 100 રૂપિયા હાલે નું હાલે. માલિક હું ખુદ. હા પોતે જ માલિક. આ સંપલ જાણીતા છે કે ના હે નાખો એટલો અટન 3 વાગ્યા ને 1:30 વાગ્યાનો કાદે આવ્યો. અહીંયા માંડવીમાં ધાર દેવાની છે ને, હજી કાઢી હતી. હજી માંડવી કાઢીને 5.5 વીઘાની એ માંડવી અહીંયા ધારિયામાં પડી, એમાં ધાર દેવાની છે. આ માંડવી છે એ હજી વીપશે. 7 વીઘા છે, 7-8 વીઘા, 8 વીઘાની આડે ગાડે છે. એ હવે ઉભે એમ તો નથી, પણ વરસાદ કાઢવા દે તો થાય. અટાણે બગાડતા આવવા માંડી ગયો, રાતળને આવવા માંડી ગઈ. થ્રેસરને તો અહીંયા વરસાદ આવવાની બીક હતી, એને લીધે અહીં બારોબાર જ કાઢી લીધું હતું. બાકી અહીં પડ્યું હતું તો નીકળે જ નહીં વરસાદ. આ હુયાની એ ઠેપાણા મૂકી દીધા હતા એટલે વરસાદના બગડે નહીં. હજી 2-3-4 દિવસ પહેલાં તો હું વિચારતો હતો કે વહેલા હાર વરસાદ રહી હેરખું ખેતર સુકાઈ જાય ને તો વાટ જોતો હતો. તોરીને આમાં લઈ આવી કંઈ ને, કેમ કે રસ્તામાં જાય કીધી એનું વાડ જોતો હતું કે આ ખેતર હેરખું સુકાય ને વરસાદ રહીને તો આમાં આંકવાની મજા આવે. ઊભો પટ્ટો વધારે છે એટલે રેવા લાગવાની મજા આવે. બાપા ફોન આવ્યો હતો એક વેરાવળ કે ક્યાંક ગયા હતા, પૂગી જાય લાગે. ફોન હતો કે હું થારે પૂગી જાય કે આવ્યો. અટાણે 4 તો વાગવા આવ્યા, હવે 3:30-4. તો હવે તો હું નીકળે માંડવી થોડી ઘણી નીકળશે, ધૂળ વધારે છે. આજે આ 1-2-3-4 ગાડા છે, એમાં દવા છેલ્લે સાઈટી નથી. આ રાતળની કંઈક આવે નહીં તો એને લીધે આમાં વધારે છે. આ 4 ગાડામાં બાકીના જે છે એમાં દવા સાઈટી હતી, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. એમાંય હવે આવવા માંડી ગઈ, પણ એ તો વધારે પાકને લીધે આવે. આ બધીમાં હવે આવવા માંડી પણ બહુ ઓછી છે, આમાં બહુ છે. અહીંથી એટલામાં દવા સાઈટી ને આમાં નથી સાઈટી.
लॉक कर दम किने पूछन जोती थी मोबाइल हैं किने पूछन मोबाइल जोती थी किने पूछन जोती थी आईपी ये क्या आईपी कादे थोड़ी माइंड भी रहेगी आधा अर्धा में अर्धी बाकी रहेगी बाकी बधी पूरी रहेगी बस एक फाइल तो नता लई जाओ आज गैरेज वाला ने फोन करो अटाणी खुल्लू है फटाफट आओ तो के थी जाए बाकी अटाणी बंद करता था चेक रिपेयर करावी आओ गैरेज है रोड न तो रोड तूटी जो नहीं नतो હવે કાલ ઓર્ડર નાખશે ને સોમ મંગળમાં માલ આવી છે અટાણિયા મૂકી દીધો નીકળતો નહોતો ખેંચતા તો નહીં વેક્યુમ થઈ જતો નીકળતો નહોતો હવે કાલ ટ્રાય કરશે મહેનત કરશે ને પછી ત્યાં રોડ આવી જાય એકાદા દિવસ સબુ સાંદો જા હે સાંદો જા ક્યાં છે દેખાય દેખાય તારે હાલ અમારાથી કામ પૂરું થયું ને આ માંડવીનું એટલે મૂલી મગાવ્યા કયું કામ તમારું હે કયું કામ તમારું હે અટાણે પ્રાસી જમ અને એક ઇલેક્ટ્રિક મોટર છે ને મશીનની એ કાલે બંધ થઈ ગયા મોટર હાલે પણ એમાંથી અવાજ આવે સોટતી હાલે અને વાયરિંગ ગરમ થઈ જાય મોટર ગરમ થઈ જાય બધી થઈ જાય તો પણ જ્યાં હેઠળ કંઈ મેળાવ્યું ત્યાં થાય એમ નથી પ્રાસી લઈ જાવ ઇલેક્ટ્રિક વાળાની દુકાને પહેલાં બતાવી દઉં ત્યાં ન મેળાવે તો પછી બીજે ક્યાંક લઈ જાવી દઉં હાલતી નથી યાર કે સોટતી હાલે પ્રાસી ભૂગી જાય ટ્રેક્ટરને એ મૂકી દીધું બધી જમવા ગયા લાગે શટર બંધ છે અડધું બંધ છે જમીન એ બધી આવી જાય મોટર ખોલ નાખો તો હરખીને ખબર પડે જે મશીનની જૂની મોટર હતી તો ત્યાં પ્રફુલભાઈ રિપેરમાં મૂકી દીધી હવે રિપેર થાય એટલે ફોન કરશે બીજી એક મોટર છે એ અહીંયા સિયાઝ રિપેરમાં પડે ને લખનભાઈની ત્યાંથી ચેક કરવા લીધી હાલી આવે તો મેળવી આવે બાકી પછી નવી લેવી જોઈએ 3000ની આવે 2700ની 99% તો હાલી જાય પણ સ્પીડ વધારે છે આ મોટરની આરપીએમ વધારે છે એ મોટરના ઓછા હતા હું કહું સિયાઝનું કામ કેટલે પૂછ્યું ત્યાં જોવા ગયો સિંહને પૂછ્યું કારીગરને કે આ એક વાઇફરની મોટર હશે અહીંયા તો કે હા પડી તો કરી ચેક કરજો કે હાલે તો કોઈ એમ તો હાલતી હવે પણ આમ આરપીએમ ને બે મેચ થવું જોઈએ સેજ વધારે છે આ મોટર તડકો પણ છે ને વરસાદ છે ઘડીક વરસાદ સારો પડી ગયો 5 મિનિટ વરસાદ આવ્યો પણ બહુ આવ્યો ઘડીક વરસાદ રહ્યો એટલે ડાયરેક્ટ તડકો આવ્યો કાલ સાંજે પછી ટ્રેક્ટર અહીંયા મૂકી દીધું હતું વરસાદ હતો પછી વરસાદ રહ્યો એટલે ગ્રીલથી બોલ પાડી ને બોલ ટાઈટ કરી દીધા હતા મોટર ચેક કરવી હતી હું ન હોય તો સાંજે મગાવી લઉં એવા હાટું ચેક કરી લીધી સાંજે હાલી ગઈ સાંજે વરસાદ બહુ હતો આ માંડવી ઉપાડીને વરસાદ આવ્યો માથે પાથરા પડ્યા ને ઉપાડી એટલે થોડીક ધૂળ વધારે હતી પણ વરસાદ બહુ હતો એને લીધે ધોવાઈ ગઈ ને બાકી હવે ઝીણી ધૂળે હે હુકાહે એટલે પણ ખરી હે પછી લીલા ડારા હતા એટલે વાંધો ન આવે ડારા હાવ હુકાઈ ગયા હોય ને પછી માથે વરસાદ પડ્યો હોય ને તો માંડવ્યું બગડી જાય આમાં એટલો બધી વાંધો ન આવે હવે આ હુકાઈ હે ને પછી વરસાદ પડશે તો નુકસાની આમાં ભાઈ કાદા કઠ્ઠામાં ફાલ પણ સારો છે ને માંડવી ભરાઈ ગયેલ પણ છે પાકી ગઈ કમ્પ્લીટ મશીન હજી ન્યા જ પડ્યું અંદર બગીચામાં
એનોથી ઓલો રોડ મગાવ્યો હજી આવ્યો નથી. સોમ મંગળવારનું કીધું હતું આવી જાય. હવે ફિટ કરીને મોકલાવી દે કાલે પાછા. ને ટ્રેક્ટરમાં વાયરિંગ થોડોક વધારવું પડે એમ છે પાછળની મોટરનું. વાયર ગોતીને એ કામ ચાલુ કરી દે. અહીં જે મૂકી દીધું ટ્રેક્ટર. અર્થિંગ ટાઈમ પૂરી અહીંથી પુગાડ્યો હતો. અહીંથી અહીંયા મોટર ચેક કરવા હતું. જે પહેલાં મોટર હતી ને એના આ વોલ હતા. હા, એમાં આવતું નહોતું. એક પછી અહીંથી વોલ પાડ્યો ને એક અહીંથી પાડ્યો. ને આ બોલ મોટો છે એટલે આપણને નીકળી જતો તો મોટરમાં નડતો હતા. એટલે પછી આપણે વધારે ડફનટ મૂકી દીધી. બે આમાં 3 મૂકી, આમાં 2 મૂકી. આ વાયર છે ને એ પાછળ પૂગતો નથી સરખો, વધારવો જોઈએ. બાકી મોટર તો હાલે. એમાં 2 મોડ છે, એક ધીમી હાલે ને એક વધારે સ્પીડમાં હાલે. આ ટર્ન ધીમી હાલે. હા છે સ્પીડમાં. શું જોઈએ? શું કરવો? આવડો ને પાછળ જા ઘરના હે એને ખબર. હું કામ શું કરવું અહીંયા? મંદિરે જોઈએ. આમાં થોડીક સ્પીડ વધારે છે. હાલ છે, વાંધો નહીં આવે. આ એક સોકેટ મગાવી દો હે પ્રાસીથી કે ના, એક વાયર વધારી દઉં ના. અર્થિંગ ઓલી મોટર છે ડાયરેક્ટ હાલતી હતી. આમાં મશીનમાંથી અર્થિંગ લઈ લીધી હતી, આ નથી લેતી. એટલે ના અર્થિંગનું પણ જુગાડ કરવો તો હે. મેળ આવે તો અહીંયા અર્થિંગ દઈ દો. અહીંયા એક વાઇસ આ નટ બોલ ખોલી અહીં વાઇસર વેસમાં મૂકીને એમાં વાયર મારી દઉં. વાયરિંગ પુગાડી દીધું આમાં 2 જગ્યાએથી. હવે આ સોકેટની વાટ જોઉં. ફોટો નાખ્યો 2-3 જગ્યાએ ગેરેજવાળાને. હું જવાબ આપે એ પ્રમાણે થાય. અહીંથી અર્થિંગ લઈ લીધો ને આ પાવરનો છે સવાલ. હવે એમાં આ રીતના પિન મારી દેવી ડબલ. અહીંથી સોકેટ લઈ લઈને પછી આની ઉપર બોક્સ જે આવે લાલી, એટલે ભેજ કે કંઈ અડે ને એટલે પાછી આ મોટર બગડે નહીં. બાકી અહીં જે ઓલું કરવાનું કહેતો હતા આને ઢાંકવાનું, એના વોલ પડ્યા અહીંયા એ મોલી બાજુ પડ્યા. એ પેલા મોટરનું પતે એટલે એ કામ ચાલુ કરી દઉં. અમારી રીતના અહીંયા વાયર બાંધી દીધા 3 જગ્યાએ, એને બાકી આને અહીં રાખી દીધું. એ મોલી બાજુ કર્યું એટલે અહીંથી જે ખોટો કચરો અહીં જતો હતો ને હારી માંડવીમાં એ હવે નહીં જાય. ને જે આનું કંઈક અહીંયા જુગાડ કરી દી, કદાચ ત્યાંથી નીકળતું હોય તો. આ મોટરની સોકેટનું બધીમાં પૂછી લીધું, શોરૂમમાં પૂછી લીધું, પછી ઘણી ઇલેક્ટ્રોનિક્સની દુકાને પૂછી લીધું, વેરાવળ પૂછી લીધું, પ્રાસી પૂછી લીધું, સૂત્રાપાડા ફાટક પણ પૂછી લીધું. ક્યાંય છે નહીં કે મળે તો આખવાનું વાયરિંગ જ મળે, આખો જે આવે ને સેટ એ જ મળે કે એકલી આ સોકેટ ન મળે. પછી આ રીતના જુગાડ કર્યો. આમાં આવી લગ લઈ આવ્યો ને એને આ રીતના વાયરમાં મારીને ટેપ મારી દીધી ને પછી આ ડબલ પિન મારી દીધી. આપણા ભાગમાં ટૂંકો વાયરનો કટકો રાખ્યો ને ઈપા પાસે આ પિન ન હાલે. બાકી એમાં પાવર આવતો હોય ને એના લીધે આ ગમે અહીંયા ટચ થાય ને તો શોર્ટ સર્કિટ થાય. એના લીધે ઈપા પછી આ પિન હાલે. ઈપા ટૂંકો રાખ્યો એટલે એ ક્યાંય આવે નહીં. ના આપા લાંબો છેડો હોય તો એ પ્રોબ્લેમ ના આવે, ઠેટિંગ આવી રહી. આપા અહીં સોકડીમાં ઘણી જગ્યાએ આવીએ એવા હાટો આપા નાનો કટકો રાખવો પડે. હવે આનું કવર કાદે પડ્યું અને જે ઢાંકવાનું આવે વરસાદ કે કંઈ ભેજ કે લાગે નહીં વાહાડું એ કાદે પડ્યું, ત્યાંથી લાવવું જોઈએ.